एक मिनिट. જાતિબેન, નરેન્દ્રભાઈ, જયશ્રીબેન, દિનેશભાઈ, જય સચ્ચિદાનંદ. બરાબર છે ને? હા, યા રેડી છો એટલે ચાલુ કરજો. તમે રેડી રેડી? છું. હા, રેડી છું. મિનેશ આનંદજી, જય સચ્ચિદાનંદ. હાર્દિકભાઈ, જય સચ્ચિદાનંદ. સર્યા મહાત્માઓ, જય સચ્ચિદાનંદ. આપણે એક મિનિટ. કોનું પદ હતું? એ ભારતીય બંધ છે, ભારતીય કોઈનું નહીં. નતું તમે? ઓકે. શિકાગો વાળા ભારતીય બંધ છે. ઓકે. કરું સ્ટાર્ટ? હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મંદિર કુદરતી રચના રે, મૂર્તિ અમૂર્ત જડી, સુગંધ રસરૂપ સ્પર્શ તણી, કુદરતી અવસ્થા મનની, મંદિર કુદરતી રચના રે, મૂર્તિ અમૂર્ત જડી, સ્થૂળ સૂક્ષ્મ ને વાણીના સંયોગો પર નહીં સ્વાધીન, કાર્ય કારણના સૂક્ષ્મ રૂપે, સ્થૂળ પરમાણુ રૂપી, મંદિર કુદરતી રચના રે, મૂર્તિ અમૂર્ત જડી, કેવી માયાની અટકણ રે, ઓળખ્યા પ્રગટને જરી, કોટી વરસોના પડડો રે, હે દ્રષ્ટિના કોણ ભેદે, મંદિર કુદરતી રચના રે, મૂર્તિ અમૂર્ત જડી, દાદા દિવ્ય લોચન ખોલે, શુદ્ધાત્મા સર્વે દિશે, સંયોગ યોગ વ્યવસ્થિતની, અદભુત ધારા પ્રગટી, મંદિર કુદરતી રચના રે, મૂર્તિ અમૂર્ત જડી, પ્રત્યેક પર સત્તા પરમાણુમાં, સ્વસત્તા આત્માએ ધરી, અમૂર્ત ભગવાન સજીવન રૂપ, મૂળ
મંદિર કુદરતી રચના રે, મૂર્તિ અમૂર્ત જડી, મૂર્તિ અમૂર્ત જડી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો, કેમ આ પદ ગમી ગયું? ગયા બુધવારે ગાવાનું હતું ને તે કાઢ્યું હતું, એટલે મને એવું થયું કે આજ કઈ કાઢ્યું, ચાલ આજે. ગયા બુધવાર નંબર લાગ્યો નતો? ના, નતું, બંધ હતું તે દિવસે, બુધવારે સત્સંગ નતો. બરાબર. એટલે આ સમજાવો તમે. આ શું મંદિર સમજાવ્યું એ કહો પહેલા. એ તો કેવી માયાની અટકણ ઓળખ્યાના પ્રગટ ને જરી, એ બધું સમજાય. પણ આ મંદિર કુદરતી રચના રે, મૂર્તિ અમૂર્ત જડી. એ જ સમજવું છે કે સમજાવો તમે. તમને શું સમજાયું એ કહો. મંદિર કુદરતી રચના એટલે શરીર ને કે છે મંદિર? એવું હું તમને પૂછું. ના, એ મને ખબર નહીં, એટલે તમને પૂછું છું. એટલે દેવ મંદિર કહેવાના. હા, બરાબર છે. આ મન વચન કાયા છે. હા, એ જ બરાબર. એટલે દરેક જીવના, ખાલી એમ પટેલ ની વાત નથી. બરાબર છે. આમ જે પાછળ સેકન્ડ સેન્ટેન્સ એ પાછું એના અનુલક્ષીને છે કે અહીંયા દરેકના જે મન વચન કાયા છે, તે કે આને કુદરતી રચના કેમ કહી? તે કે એ કર્મ ફળ સ્વરૂપે છે માટે. એ કર્મના બીજ સ્વરૂપે નથી. બરાબર. એટલે જ્યારે બીજ નાખેલા ત્યારે કુદરતના હાથમાં નતું. એ બરાબર છે. બીજ નાખ્યા એ કુદરતી રચના નથી. બરાબર છે. પણ એનું જે ફળ આવી રહ્યું છે, તો કે ફળ એ કુદરતી રચના છે. કેમ? તો કે ફળમાં તમારી કોઈની સ્વતંત્ર સત્તા ચાલતી નથી માટે. કોઈ જીવ એવો પાક્યો નથી કે જેની આ જગતમાં કંઈ પણ કરવાની સ્વતંત્ર સત્તા હોય. બરાબર. ચાર્જ કરેલો ડિસ્ચાર્જ જ થાય. એટલે એ અપેક્ષાએ આ વાત મૂકેલી છે કે મંદિર કુદરતી રચના રે. બરાબર છે. ભાઈ આખું જગત કુદરતી રચના છે એવું બોલાય નહીં પાછું. તો કે આ કુદરતી રચના છે, મન વચન કાયા દરેકના ખોખા. પણ મંદિર એટલે આપણે તો શું કરતા હતા કે દર્શન કરવા જતા હોઈએ, કોઈ પૂછે ક્યાં જાઓ છો, તો આપણે શું કહીએ? મંદિરે જવું છે. મંદિરે દર્શન કરવા જવું છું કે દર્શન મંદિર ના કરીએ કે અંદરના ભગવાન ના કરીએ? અંદરના ભગવાન ના. ખરેખર તો ભગવાનના દર્શન કરવા જેવું છે એવું કેવું છે. એના બદલે આપણે શું કે મંદિરે દર્શન કરવા જવું છે. આપણી સમજણમાં શું હોય તો કે ના, મારે તો દર્શન તો ભગવાન ના કરવાના, મંદિરના દર્શન ઓછા કરવાના હોય. તો કે એવી રીતે અહીંયા બાહ્ય ખોખાના દર્શન નથી કરવાના. તો બાહ્ય ખોખાથી કે બાહ્ય વ્યવહારથી પ્રભાવિત થવા નથી આપણે. હું ગમે તેટલી લોજિકલ વાતો કરતો તો કે એનાથી પ્રભાવિત થવા નથી. બરાબર છે. તો પ્રભાવિત કોના થવા તો કે માયલા ભગવાનથી. એટલે મંદિર જે છે એને મૂર્તિ કહી અપેક્ષાએ. પણ દ્રષ્ટિ ક્યાં જવી જોઈએ આપણી? ક્યાં સ્થિર થવી જોઈએ? કે માયલા ભગવાન પર, અમૂર્ત પર. અમૂર્ત પર. બરાબર છે. એટલે અંદરના ભગવાન ઉપર દ્રષ્ટિ રહે તો ત્યાં આગળ કોઈ જાતનો પ્રભાવ પડે ખરો બહારના ખોખાનો? ના, એટલે કે છે મૂર્તિ અમૂર્ત જડી. હા, બરાબર છે. હવે એવું થાય એટલે શું થાય તો કે જે પ્રકૃતિ છે, ફાઇલ નંબર 1 છે, પૂતગલ છે, તો કે સુગંધ રસ રૂપ ગંધ સ્પર્શ વાળું છે ને. કે એ જે ભાગ જે છે એ કયો ભાગ છે તો કે કર્મ ફળ વાળો ભાગ છે. જે કે પણ થઈ રહ્યું છે એને કર્મ ફળ સ્વરૂપે કહ્યું, એટલે એને કુદરતી અવસ્થા કહી.
સમજાય છે? બરાબર છે. નવા બીજ પડે છે એ કુદરતી અવસ્થા નથી. હમ કર્મ Discharge ફરવા થશે. ત્યાં સત્તામાં નથી, નથી એટલે એ પાછળ કુદરત. ભરેલો માલ છે એ તૂટી રહ્યો છે. બરાબર પાછળ છે. જે ગાંઠો બાંધેલી હતી, નાખેલી હતી, હમ એ નાખેલા હતા. અત્યારે કાર પાકે એટલે ત્યાં આગળ સંજોગો ભેગા થાય અને ફૂટે. હમ એટલે ત્યાં અત્યારે એ જે અવસ્થા જે ફેઝિસ છે હમ એ અત્યારે જે તે જીવની સત્તામાં નથી, માટે એને કુદરતી અવસ્થા કહી. હમ સ્થૂળ સૂક્ષ્મ અને વાણીના સંયોગો પર નહીં સ્વાધીન. નહીં સ્વાધીન, હમ કાર્ય કારણના સૂક્ષ્મ રૂપે સ્થૂળ પરમાણુ રૂપી. એટલે સ્થૂળ સૂક્ષ્મ અને વાણીના સંયોગો છે કેવા છે તો કે પર છે, હમ સ્વાધીન. પોતાને અધીન નથી, બરાબર છે. એટલે પોતાની સત્તામાં નથી, હમ પર સત્તામાં છે. બરાબર છે. પર સત્તામાં છે એકલા નહીં, પણ પાછા પરાધીનતા કરાવનારા છે. હમ એટલે ત્યાં પોતાની સત્તા માની લે એટલે પરાધીન થઈ ગયા. હમ પોતાની સત્તા ના માને તો પછી ત્યાં અધીન રહ્યા આપણે. હમ એટલે બીજી રીતે કે ત્યાં પોતાની સત્તા ના મળે એટલે આજ્ઞામાં રહ્યા આપણે, કે આપણી ડિઝાઇન પ્રમાણે આપણે લોકોને ચલાવવાના છીએ. હમ કાર્ય કારણના સૂક્ષ્મ રૂપે સ્થૂળ પરમાણુ રૂપી. એટલે બીજ નાખેલું, એ કોઝ નાખેલું, અને અત્યારે શું આવ્યું તો કે ઇફેક્ટ. હમ પણ જે એ કાર્ય કારણના સૂક્ષ્મ રૂપ, એટલે એ જે બીજ નાખેલું તો બહુ સૂક્ષ્મ નાખેલા, હમ આંખોથી દેખાય નહીં એવા. હમ અત્યારે જે ફળ આપે છે ત્યારે શું તો કે સ્થૂળ પરમાણુ રૂપી. હમ બરાબર છે. સમજાય? બરાબર છે. આ વડનું બી કેટલું મોટું હોય, નાનું તો હોય, ઝીણો રઈના દાણા જેટલું. લઈને નહીં, આપણા રાજગરાના દાણા જેવું હોય, રાજગરાના દાણા. ખસખસના દાણા જેવું હોય. યા બરાબર છે. તો કે આની અંદર એટલા નાના બીમાં આખા વડ વડની આખી શક્તિ આવી ગઈ ને, આવી ગઈ. વિશાળ વડની. હમ એ ક્યાંથી આવી? તો કે ત્યાં આગળ એ ડિઝાઇન કરેલું છે આખું, હમ જોડે શક્તિ મૂકેલી છે પાછી. હમ તો કે અત્યારે જે ફળ આવે છે એ શું તો કે સ્થૂળ પરમાણુ રૂપી, એટલે સ્થૂળ સ્વરૂપે ફળ આવી રહ્યું છે. હમ હવે આ સમજાય નહીં એટલે શું થાય તો કે કેવી માયાની અટકણ રહે. ઓળખ્યાના પ્રગટને ચરી. ઓળખ્યાના પ્રગટને જરી. તો કે માયાના આવરણ ચડેલા છે, પડર ચડેલા છે, હમ એટલે જે સાચું નથી એને સાચું માની લેવાય. હમ તમે ખરેખર ભારતીબેન નહીં ને, ના હું શુદ્ધ વ્યવહાર દ્રષ્ટિથી ને, રિલેટિવ વ્યૂ પોઈન્ટથી ને, રિલેટિવ. રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધ આત્મા ને. હમ તો કે પેલી માયાની વર્ગણ કેવી હતી, અટકણ કેવી હતી તો કે મુજ હું જ ભારતી છે. ભારતીબેન જેવું મનાવે. બરાબર છે. તો ભારતીબેન થઈને જુઓ એટલે અમે મહેન્દ્રભાઈ અમિત ને પંક્તિને જ દેખાય ને બધા, હમ પિનલ જ દેખાય ને પેલી. બરાબર છે. સમજા? બરાબર છે. ત્યાં એ અટકણમાં દાદા બહાર કાઢ્યા એટલે ત્યારે માયલા ભગવાનની ઓળખાણ પડે ને. હમ એ અટકણમાં ફસેલા હોય ત્યાં સુધી માયલા ભગવાનની ઓળખાણ પડે, ના અથવા દાદા ભગવાનની ઓળખાણ પડે ખરી? ના પડે. કે ના પડે. હમ કે અનંત અવતારથી આ ધંધો કરતા આવેલા આપણે, હમ મિનસ થઈને જ બધા જો કરતા હતા. બરાબર છે. તો કે દ્રષ્ટિના ભેદ કોણ ભેદે, એટલે દ્રષ્ટિને કોણ ભેદી શકે, તોડી કોણ શકે? જ્ઞાની પુરુષ હોય, વિરલ પુરુષ એ જ. પુરુષ હોય ત્યારે તૂટે, બીજાની કેપેસિટી નહીં ને. નહીં બીજાની કોઈની કેપેસિટી નહીં. એ લાવે ક્યાંથી એ શક્તિ? હમ દાદા દિવ્ય લોચન ખોલે, શુદ્ધાત્મા સર્વ દિશે. હમ
તો કે અહીંયા દાદાએ શું કર્યું તો કે દિવ્ય ચક્ષુ આપી દીધા આપણને. હમ દિવ્ય ચક્ષુ ખાલી 5-10 મિનિટ માટે આપેલા હતા હમ ને પછી પાછા લઈ લીધેલા કોને? કૃષ્ણ ભગવાને. હા, કૃષ્ણ ભગવાને. બરાબર છે. દાદાએ તો આજીવન આપી દીધા. કે આની સામે જુઓ દાદા ભગવાને તો આપણને પરમાનન્ટ આપી દીધા. હમ તો કે એ દિવ્ય ચક્ષુ આપણે ખુલ્લા રાખીએ તો બધું દિવ્ય સ્વરૂપે દેખાય, તો બધું દરેક જગ્યાએ ભગવાન દેખાય ને. હમ તો ભાઈ ત્યાં મિનસ કે ભારતીબેન થઈ ના જાઓ ને. ના. એટલે બીજી રીતે કે તમે ભારતીબેનની સીટ પર ના બેઠો, શુદ્ધાત્માની સીટ પર બેઠા હો ત્યારે સામે નામાં શુદ્ધાત્મા દેખાય ને. બરાબર છે. એટલે પેલું ત્યાં હાજર રહે કે રિલેટિવ પોઈન્ટથી હું મિનસ છું, તો રિયલ વ્યૂ પોઈન્ટથી હું શુદ્ધાત્મા જેવું મને હાજર કરવું પડે કે સહેજે રહે. સહેજે રહે છે. એટલે આ સમજી લેવાનું આપણે. હમ એટલે ત્યાં શુદ્ધાત્માની ગાદી પર બેઠો હોય તો બધા શુદ્ધાત્મા જ દેખાય. એટલે મને ચંદ્રકાંતભાઈની એક વાત યાદ આવી. હમ ચંદ્રકાંતભાઈ કહેતા કે જ્યાં સુધી તમને સામેની વ્યક્તિની ભૂલો દેખાય છે હમ ત્યાં સુધી તમે શુદ્ધાત્મા થયા નથી. નથી. બરાબર છે. એ કે અહીંયા તારો મળે આપણને હમ કે હું મિનસ થઈને જુઓ એટલે ચર્મચક્ષુથી જ જુઓ. બરાબર. તો ચર્મચક્ષુથી મને શુદ્ધાત્મા દેખાય કે ખોખું દેખાય? શુદ્ધાત્મા ના દેખાય ચર્મચક્ષુથી. એટલે ખોખું જ દેખાય એમ. ખોખું જ દેખાય. એટલે ખોખું દેખાય એટલે ત્યાં ભાઈ ખોખાના ખૂણા કાચા બધા દેખાય કે ના દેખાય? હમ. અવગુણો સદગુણો બધું જ દેખાય ને. બધું જ. આપણી નજર ઠરે ક્યાં? ના ઠરે. એટલે ત્યાં સદગુણો પર ચોંટે આપણી નજર, ના. પણ દુર્ગુણો પર જાય કે ના જાય? દુર્ગુણો પર જ જાય પેલી. તો કે આ બધું હતું પણ છતાંય શું થયું તો કે સંયોગ યોગ વ્યવસ્થિત નહીં. હમ તો કે આપણને સંયોગો તો બધા હતા જ પણ વ્યવસ્થિત યોગ બાજ્યો નતો આપણને. હમ તો કે એ યોગ બાજ્યો એટલે શું થયું તો કે અદભુત ધારા પ્રગટી. હમ એટલે પરપરિણતિ ને સ્વપરિણતિ બંનેમાં લાઈન ઓફ ડિમાર્કેશન પડી ગઈ. હમ બંને ધારા નોખી નોખી જયા કરે. હમ લાખ પ્રયત્ન કરો તો એક થાય એક થાય નહીં. નહીં. બરાબર છે. એક થાય નહીં, દેખાય નહીં ને, એક થાય નહીં. એક થાય નહીં. હા એટલે અહીંયા કિંમત આજ્ઞાની કેમ કરી તો કે રિલેટિવ પોઈન્ટથી મહેન્દ્રભાઈ જેવું દેખાય તો રિયલ પોઈન્ટ શુદ્ધાત્મા છે હાજર કરવું ના પડે જ્ઞાન. હમ એ સહેજે હાજર થઈ જ જાય ત્યાં. સહેજે થઈ જાય. જવા દો હાર્દિકભાઈ ઉપર. પ્રત્યેક પરસત્તા પરમાણુમાં સ્વસત્તા આત્મા એ ધરી. એટલે શું કહે છે તો કે પરસત્તા હતી ત્યાં સુધી રમણતા પરમાણુમાં જ હતી, સ્થૂળમાં જ, ખોખામાં જ, હમ વિનાશીમાં. હમ તો કે રમણતા બંધ થઈ ગઈ. હું બાંધું શુદ્ધાત્મા જે બાંધ્યું એટલે હવે કઈ રમણતા રહી તો કે પોતાના સ્વરૂપની રમણતા. હમ એટલે પહેલા પર પરિણતિ હતી, પર રમણતા હતી એટલે બંધાયા કરતા હતા. હમ ક્ષણે 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 ભાવ મરણ થયા કરતું હતું. બરાબર. હવે શું થયું તો કે મરણ બંધ થઈ ગયું. હમ એટલે કેટલી મોટી કમાણી થઈ ગઈ. બરાબર. ન ભૂતો ન ભવિષ્યથી અહો હો થાય છે રાત દિવસ દાદા મળ્યા પછી કે ના મળ્યા હોત તો શું થાતા દેહ નું એવું થયા કરે છે. એટલે બીજી રીતે કહીએ તો કે આપણે બીજા કોઈ પણ સંયોગોના પ્રભાવમાં આવીએ હમ એટલે દાદા માટેનો એ અહોભાવ ધીરે ધીરે તૂટતો જાય, હમ સાચી વાત છે. ઓછો થતો જાય, ઓછો થતો જાય. હમ કારણ કે તમે પોતાના આ માયલા ભગવાનના પ્રભાવમાંથી બહાર નીકળવા મળે. બરાબર. એટલે બીજી રીતે કહીએ તો કે પર પરિણતિ તરફ જવા મળે. હમ એટલે આ બધું થર્મોમીટર રાખવું આપણે. બરાબર.
કે પ્રભાવમાં આપણે માયલા ભગવાનના પ્રભાવમાં આવીએ છીએ કે બીજા કે આ ખોખાના પ્રભાવમાં આવીએ છીએ, બરાબર છે. એ જોઈ લેવાનું આપણે. હમ. અમૂર્ત ભગવાન સજીવન રૂપ મૂળ પુરુષ દિશે. છેલ્લી લાઈન છે. અમૂર્ત ભગવાન સજીવન રૂપ રૂપ. મૂળ પુરુષ દિશે. હા, એટલે અમૂર્ત ભગવાન સજીવન રૂપ મૂળ પુરુષ દિશે દિશે દીપે નહીં દિશે. દિશે યા. કે અમૂર્ત ભગવાન સજીવન રૂપ. તો કે માયલા ભગવાન કેવા છે? તો કે સજીવન રૂપ છે. પણ સજીવન રૂપ ક્યારે? તો કે આજ્ઞા હાજર રહે ત્યારે. ને આજ્ઞા હાજર રહે ત્યાં મૂળ પુરુષ જ દિશે ને આપણને. એટલે માયલા ભગવાનનો જ ફોટો પડે ને પછી. બરાબર છે. ખોખાનો ફોટો ના પડે. ના પડે. મૂળ પુરુષ દિશે ક્યારે? તો કે ત્યાં તમારે બુદ્ધિનો ઉપયોગ ના હોય ત્યારે. તો બીજી રીતે કે તમારે સ્વચ્છંદમાં નથી ત્યાં તમને મૂળ પુરુષ દેખાય. બરાબર. એટલે ત્યાં શું થાય જોડે? તો કે બધે હું જ છું, બધે હું જ છું, બધે હું જ છું એ જ રહ્યા કરે ત્યાં. તો બધે હું જ છું તો મારે બીજાની ભૂલ જોવાની રહી ખરી? ના. તો બીજાની ભૂલ દેખાય છે એ હું જ છું ને કે બીજું છે? બીજાની ભૂલ જુઓ તો હું જ છું એ જ દેખાય ને. એટલે તારી જ ભૂલ એટલે છે. હું જ છું એવું દેખાય તો એ ભૂલ તારી હવે ભૂલ. દેખાય કે મને મારી દેખાય ત્યાં. મારી પોતાની જ. વાત સમજાય? બરાબર છે. તો કે અહીંયા હું જ છું એવું થાય એટલે શું થાય? તો કે ભાઈ જગતની દ્રષ્ટિએ સામેવાળો ભૂલ કરે છે એવું દેખાય. અહીંયા હું જ છું એવું રહે તો કે આ તો હું જ ભૂલ કરી રહ્યો હતો એવું બરાબર છે. દેખાય. બરાબર છે. ને એ હું ભૂલ કરી રહ્યો છું એવું રહે ત્યાં સુધી પેલો મૂળ પુરુષ દિશે નહીં આપણને. ત્યાં સુધી શુદ્ધાત્મા ભગવાન દેખાય નહીં આપણને. એટલે માર ખાવાનો ધંધો ચાલુ રહેશે. રહી લાઈને કે પતી ગયું? પતી ગઈ છે. બોલો બીજું કઈ પૂછવાનું છે આમાં? ના, બહુ સરસ ખુલાસો થયો. હા, એટલો સરસ ખુલાસો થયો. બહુ સરસ થયો ખુલાસો. તમારી પુણ્ય